ઓછું પાત્ર ને અધકું ભણ્યો વઢકણી હોવે દીકરો જણ્યો. હા, એ પછી આખા ઘરમાં ફોજદાર થઈને ફરે, એને એકને જ દીકરો. આમ તો વિચારો છે ને છોકરા જેવા હોય, હવ ના હવ ને ગમે. આપણું છોકરું શેડારું હોય તો મારું ચકુડિયું, મારું ચકુડિયું. પાડોશી નું રૂપાળું હોય તો આપણે ન ગમે, લઈ જવાના. હા, વિચારો છે ને છોકરા જેવા હોય, હવ ના હવ ને ગમે, બીજાને ન ગમે. ઓછું પાત્ર ને અદકું ભણ્યો વઠકણી હોવે દીકરો જણ્યો. એક તો ઊંટ ને ઉકેડે ચડ્યો, હા, અને વાયલ ને પાછો વાતું એ ચડ્યો. એક તો વાયલ હોય ને પાછો વાતું કરે, એમાં હું બાકી હતી. હા, એક વાણીએ તો ભેંસ લીધી, દોતા નહોતું આવડતું. માલધારીને કીધું મહિને રૂપિયા 150 આપી 2 ટાણા ભેંસ દોઈ જાય છે. ભલે, એમાં શિયાળો આવ્યો એક દી, અને એ આવ્યો નહીં માલધારી. તો 1-2 કલાક રાહ જોઈ પછી વાણીઓ ગયો એને ઘેરે. ત્યાં થાબલો ઓટીને બેઠો હતો. હાલી કે ભેંસ દોવા, તો બેઠો બેઠો કે હું નહીં આવું, આમ હાથ કરે. પણ તને વાંધો હું પૈસા ઓછા થતા હોય તો વધારી દે. કે ના ના, મારા હોઠ દુખે. તો કે ભેંસ આખેથી દોવી, હોઠ નું શું કામ છે? એ કે શેઠ, ધંધો અમારો તમને ન ખબર પડે. કેમ? એ કે હું ભેંસ દોવા બેહું અને ભેંસ ઊંચો પગ કરે એમ હોઠ થી કરવું પડે. હોઠ દુખાઈ ગયા. હા, ગામડામાં પોલીસ વાળા દારૂની રેડ પાડવા ગયા હતા. એના એક પાઈ જોઈ ગયા, પોલીસ આવે છે. એની ઘરવાળી કે હવે શું કરું? કરે હું કે હું અહીં બેઠી છું, હુઈ જાવ કે તાબડો ઓટી. તો ઓલો તાબડો ઓટીને હુઈ ગયો. તો જેટલી દેશી દારૂની કોથળીઓ હતી ને બાઈ એક ખોયામ નાખી દીધી, ખોળિયામ, અને માથે ભરેલો રૂમાલ ટાંકીને બાઈ હિંચકાવા માંડી. આ વાડીમાં ભમરા ભમે રે, વીરો મારો આંગણે રમે રે. પોલીસ વાળા ચેક કરીને વૈયા ગયા. પછી પાછું વિતરણ ચાલુ કર્યું. બોલો, સાહેબ ને તેવી ખબર ન કઈ આ ઘોડિયામાં જોવે આમ રૂમાલ ઊંચા કરીને શું છે. આ એક જણા ને બહાર જવું તો વળી એની કરવાડે ને કે ક્યાં કપડા પહેરું? ઈ કે લાલ પહેરો. કે ઈ તો આમ દીધા છે ને. તો કે એમ કરો, ઓલા પટાવાળા છે ઈ પહેરો. કે ઈ મેલા પડ્યા છે. તો કે ઓલા ટાબરા પહેરો. હા, ઈ હવે એમ થાય વૈચા છે ઈ જ ચાલે. પણ એ બોલીને એમ થાય ને હું કહું ઈ પહેરે છે, પીળું પીળું લાગે. ઘરે પૂછીને જાય ઘણા. અમુક તો ઘેરે પાછા એમ કે હું આવું પછી જ રસોઈ બનાવજે. ખબર હોય ને કે હીટાઈ જાય. આ એક જણો દવાખાને હતો ને, એમાં ઘેરે કોઈ ગયો અને કીધું એ ભાઈ ની કરવાળીને કે મારા ભાઈ ને સરકારી દાખલ કર્યા, એવા સમાચાર મળ્યા. કે હા, કેવી રીતે હું બન્યું? એ કે બકાલો લેવા ગયા હતા ને એક્સિડન્ટ થયું છે. તો પછી કે તમને ખબર પડી શું કર્યું? કે અમે પછી કઠોળ નું બનાવી નાખ્યું. તડકાના કોણ જાય? કે જાવ 7 વાગે. ઓલો એકલો ત્યાં પડ્યો હતો એમ દવાખાને. બાયુનું સંમેલન હતું, મીટિંગ હતી. એક બાઈ ભાષણ કરતી હતી. હા, એ કે સજ્જન બાયું છે એ પોતાના પતિને સરકારી દવાખાને દાખલ કેમ કરે છે? એક બાઈ ઉભી થઈને કે ટિફિન લઈને ન જવું પડે ને, કારણ કે ન્યા મળે બધું. હા, હું દવાખાને આટો મારવા ગયો તો એક બાપા ને પલંગે ચીકું પડ્યા હતા, ખાતા હતા. મને કે લ્યો એકાદો. હવે મેં કીધું મારે નથી ખાવું. પાછું દાતારી કરે આપણી પાસે. હા, ઘણા કોઈ બીમાર હોય ને તો જાય, 2-3 દી રોકાય, પછી હાલતા થાય ને તઈ ઓલા ને કે કઈક ખોરાકી લઈ જાઓ. ઓલું કે ખોરાકીમાં ખાટલા ને પાયા લઈ થાય. 250 ઘી હતું એ તમે દાબી ગયા. આમાં શું કરવું? એમ કા છોકરાને લઈને ગયા, સફરજન 2-3 હોય છોકરા દાબી જાય. ઓલો હોતો રોતો હોય, કેમ દુખાવો વધી ગયો? વધી જ જાય ને, તારા છોકરા હતું એ દાબી ગયા. ખબર કાઢવા આવ્યો શું? એમ આ પરસોત્તમ મહિનામાં ગામડામાં વળી ડોશીઓ ગીત ગાતા હતા. મારા મનના મોહનજી, તનના ત્રિકમજી, દર્શન દેવાને ક્યારે આવશો? માથું વર્ષથી એક બાપા કે ત્રિકમજી આવ્યા, પણ હાથા હોતા આવ્યા. છોકરીઓ ખોદીને થાય કે હવે આ ત્રિકમજી અમને લઈને જાહે એવું લાગે. હા, ખરેખર આમ તો ગામડાની એક મજા છે. એમાં વળી પરસોત્તમ મહિનામાં વળી એકાદા ડોશીમાં કાનુડો થાય. હવે 70 વર્ષે કાનુડો થયા હોય
બીજી ડોસીઓ જે ગોપીઓ બની ને ખૂનામાં પડે બધી આ કાનુડો લુગડાનું પોટલું વળે ને આમાં એ જાળવે સીડ્યો તો એની હરખવાનું જાળ એ ખબર નહીં. હા તે ટોચડી ડાયરી આવે ને હરખવો બટકણું હોય ને ડાયરી બટકીને ડોસી કળપ નું પૂરો આવે એમ આવ્યો. આખો પરસોત્તમ મહિનો વયો ગયો એમને. આ બે પગમાં ફ્રેક્ચર થઈ ગયા, ગોઠણ ભાંગી ગયા. આવી રીતે ન રહેતા હોય શું વાંધો.